શ્રેયાંશ મેડિકેર સંચાલિત મણિબેન નાગરજી મહેતા જનસેવા હોસ્પિટલ ખાતે વિવિધ કંપની તથા સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ તબીબી સાધનોના હસ્તાંતરણ સમારોહનું આયોજન સંસ્થાના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે જે મશીનનું અમે ઇનોગ્રેશન કરવા જઈ રહ્યા છે એ આઈજીસીએલ દ્વારા અમને એન્ડોસ્કોપીનું એક યુનિટ આપવામાં આવ્યું છે, જે સુવિધા આપણે ત્યાં અગાઉ ઉપલબ્ધ નહીં હતી। અને ખાસ કરીને આ પ્રસંગે આઈજીસીએલનો દરેક વખતે, એટલે જ્યારથી આપણે નવી હોસ્પિટલ જ્યારે ચાલુ છે 1994માં, ત્યારથી આજ સુધી આઈજીસીએલનો દરેક વખતે અમને સાથ સહકાર રહ્યો છે કે આ વિસ્તારની જે આઈજીસીએલનો આ વિસ્તારમાં જે યુનિટ ચાલે છે અને આ વિસ્તારના લોકો માટે એમનું જે કમિટમેન્ટ છે એ માટે અમે ખૂબ ખૂબ દિલથી અમે આખું અમારું જનસેવાનું યુનિટ એમનો આભાર માનીએ છીએ। હેલો એવરીવન, હું ડોક્ટર રાહુલ કુમાર ગુપ્તા, MS સર્જન, વાપીની જનસેવા હોસ્પિટલ ખાતે છેલ્લા 3 વર્ષથી કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। વાપીની જનસેવા હોસ્પિટલમાં આજ રોજ એન્ડોસ્કોપી યુનિટ કે જેમાં અપર જીઆઈસ્કોપી, લોઅર જીઆઈસ્કોપી અને સિસ્ટોસ્કોપી જે અમે લોકો ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેથી વાપીની અને વલસાડની તમામ જનતાને અમે હર્ષોલ્લાસ સાથે કહી શકીએ કે આ સુવિધા અમને આવતીકાલથી અવેલેબલ થશે। અમારી પાસે ગેસ્ટ્રોની, યુરોની અને જનરલ સર્જનની ટીમ છે, ડેડિકેટેડ સ્ટાફ છે જે આ કાર્ય કરવા માટે નિષ્ઠાપૂર્ણ છે। તો હું સૌને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે વાપીની જનસેવા હોસ્પિટલ હવે એન્ડોસ્કોપીમાં એમ્પાનલ થઈ ગઈ છે, જેનો મેક્સિમમ લોકોએ લાભ લેવા માટે વિનંતી છે। ધન્યવાદ।